જયતી લાવતો ઈ કેરી પડી. જો એક કેરી આ પડી જયતી ની આ બાજુ, એક ઓલી બાજુ પડી, તો વચ્ચે રહી ગઈ. અમારી જયતી બેન નાસ્તો કરતી હતી, જો આ ફાટી ગઈ. મિત્રો અહીંયા છે ને આ બગીચામાં એટલો બધો પાક આવી ગયો છે. જો આ બધી જાજી બધી છે અને હવે રોઈણ બેહી ગઈ છે. જો આ બધી કેરી, અને રાત્રે અમે અહીં હુતા હોઈએ છીએ. જો અહીંયા એની ઉપર કેરી જ છે. અહીંયા આટલી બધી કેરીઓ ખરેલી છે, પાકેલી. આ કેરી મારે ઈ કેવું છે કે કેરી ઉપરથી પડે. આજે મેં બે જગ્યાએ જોયું, બે જગ્યાએ કેરી ઉપરથી પડે, આપણી ઉપર કેમ પડતી નથી. આજે નહીં, હું તો બેસીને સરસ વાત કરું. હું આજે નહીં પણ ઘણા વર્ષોથી બગીચા વેડાય, ઉપર ભરપૂર કેરી હોય, પુષ્કળ કેરી હોય છે, અને છતાંય આજ સુધી નીચે મજૂરો સૂતા હોય, માણસો કામ કરતા હોય, એની ઉપર કોઈ ઉપર કેરી પડી નથી. અમારે ત્યાં મહેમાન આવ્યા ને તે અમે રાતના સૂતા હતા અહીંયા ખાટલા નીચે, ઉપર કેરી હતી. એટલે એમને બીક લાગે ને ઘડીએ ને ઘડીએ પૂછે ઓલી કેરી પડશે તો માથે. સૂતા હતા તોય બીક લાગતી હતી, જમતા હતા તોય બીક લાગતી હતી, ને આંબો પાકી ગયો હતો એટલે બધી કેરી એકદમ પાકી ગઈ હતી, અને ફટાફટ કેરી પડતી હતી. રાત્રે એટલી પડી અમારા ખાટલા ઉપર. અમે બે જણા સૂતા હતા મહેમાન, અમારી ઉપર કેરી આવી નહીં. અત્યારે જયતીનું મેં બતાવ્યું, જયતી જમતી હતી, બે બાજુ ટપ ટપ કેરી પડી, એની ઉપર પડી નહીં. ઘણી વખત ઓલું ટેબ્લેટ હતું ખુલ્લું પડ્યું હતું, એની પાસે પડી, ટેબ્લેટ ઉપર પડી નહીં. તમે વાવાઝોડામાં જોયું છે કે કેટલે મેં એક વિડીયો આનો મૂકેલો હતો કે ઝાડવું આમ નમેલું હોય, નીચે કોઈ રહેતું હોય, ઝૂંપડી હોય, મકાન હોય, તો એ રાહ જુએ છે પડવાની. આપણને એમ લાગે કે આ ખોટી વસ્તુ છે, આવું થોડું હોય. આ સાહેબ વાત કરે છે, પ્રોફેસર થઈને વિજ્ઞાન ભણાવે છે ને આવી વાત કરે છે. આમ ઝાડવું નમેલું હોય, પવનની ઝપટની રાહ જોવે, પડવું છે ને, પણ એવો પવનનો લાગે ને કે ઓલી ઝૂંપડી બચી જાય અને બેની વચ્ચે પડી જાય. આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ સૂતું હોય ને એના નાક ઉપર કે ક્યાંય કેરી આવી હોય. આજ સુધીનો રેકોર્ડ છે કે દક્ષિણ ભારતની અંદર તો એટલા બધા નાળિયેરીના બગીચા છે, નાળિયેરીના બગીચા. ઉપરથી એક નાળિયેર પડે તો એ તો કેટલું ઊંચું હોય. આંદોબાન ને દક્ષિણ ભારત, કેરળ, એટલી ઊંચી દેશી નાળિયેરી. એક નાળિયેર કોઈના માથા ઉપર આવ્યું હોય અને માણસ મર્યો હોય એવું આજ સુધી બન્યું નથી. ક્યારેક એવું બનતું હોય કે વાહન નીકળ્યું હોય અને ઉપરથી ડાળ પડે ઝાડવા ઉપર, આવું ક્યારેક બને છે. પણ મોટે ભાગે ખેતીમાં કામ કરતા ખેડૂતો ઉપર, મજૂરો ઉપર ક્યારેય નાળિયેરીનું તાલું, નાળિયેર કે કેરી કે કોઈ પણ વસ્તુ આવી રીતની પડી હોય ને એને લાગ્યું હોય ને એને દવાખાને દાખલ કરવો પડ્યો અથવા એનું મૃત્યુ થયું, આવું બનતું નથી. કારણ શું મિત્રો? એનું કારણ છે પ્રકૃતિ દેવ, પ્રકૃતિ ભગવાન, પ્રકૃતિ માતા. પ્રકૃતિને આપણે ભલે સજીવ આત્મા કે જીવ ન ગણીએ, પણ પ્રકૃતિ દેવ છે. વેદોની અંદર વરુણ દેવ, અગ્નિદેવ, બધા પ્રકૃતિના તત્વોને દેવ માનેલા છે મિત્રો. એટલે આખી પ્રકૃતિ દેવી છે. એ આપણો ધ્યાન રાખે છે. આપણને એમ લાગે આપણું ધ્યાન રાખે છે. પ્રકૃતિની અંદર જીવ છે. જગદીશચંદ્ર બોઝે કીધું કે પ્રકૃતિ એટલે કે વૃક્ષની અંદર જીવ છે. એને બધા સ્પંદનો સાબિત કરીને બતાવ્યા. ને આજે પણ નેશનલ જિયોગ્રાફી ચેનલ નો એક મેં એપિસોડ જોયો હતો કે એને વાવનારો એનો દાતા હતો, એ 90 વર્ષનો ભાભો હતો, પણ એની પાસે જ્યારે લઈ આવવામાં આવે છે વૃક્ષ પાસે, ત્યારે એની અંદર સારા પ્રેમના સ્પંદનો ઊભા થાય છે. અને જ્યારે કોઈ કઠિયારો કે વૃક્ષો કાપવા વાળો માણસ એની પાસે આવે છે ત્યારે એ વૃક્ષની અંદર ભયના સ્પંદન ઊભા થાય છે. આવા સ્પંદનો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે એના વેવ્સ ઉપર, કે આવું વેવ્સ આવે ત્યારે વૃક્ષ ડર અનુભવે છે. આવું વેવ્સ આવે છે એ એમની અંદરનું સ્પંદન, પ્રેમનું, હૂંફનું, લાગણીનું સ્પંદન છે. મિત્રો, આપણે વાવેલું વૃક્ષ એ આપણને ઓળખતું હોય છે. આપણે એના ખરેખર એના દાતા કહેવાઈએ છીએ. એને વાવનારા છે, એ એનો વાવનારો, એને પાણી પાનારો, એનો માળી જ્યારે એની પાસે જાય છે ત્યારે એની અંદરથી સ્પંદન આવે છે. તમે જુઓ, ખેતીની અંદર પણ તમે જોજો કે જેને ત્યાં દીકરીનો લગ્ન હોય અથવા તો કોઈ મકાન બનતું હોય કે પૈસાની જરૂર હોય, ત્યારે એના ખેતરની અંદરથી સારો પાક થાય છે. એ માયરો નથી જતો. ભલે એ સમયે બધું જ દુષ્કાળ જેવું હોય અથવા રોગ આવી ગયો હોય, પણ દીકરીનું ઘરે લગ્ન હોય અથવા ખરેખરનો ખર્ચામાં હોય, મહેનતું માણસ હોય, ત્યારે એનું ખેતર એને આપી દે છે. કોણ આપે છે? આ પ્રકૃતિ દેવી આપે છે.
દરેક વૃક્ષને આપણને ઓળખે છે. આપણે આવી વાડી આવીએ છીએ ને ત્યારે એને આપણને વેલકમ કરે છે, આપણું અભિવાદન કરે છે. અને આપણે જ્યારે અહીંથી વાડી છોડી અથવા તો ઘર છોડીને જઈએ ત્યારે આપણું વૃક્ષ ઘરમાં, ફળિયામાં કે ખેતરમાં હોય ને આપણને ટાટા કહેતું હોય છે, આપણને આવજો એમ કહેતું હોય છે. આ પ્રત્યેક વૃક્ષ છે ને પૂર્ણના પહેલાના આપણા ઋણાનુબંધન પૂર્વના એના કારણે આપણી પાસે આવેલું હોય છે. એટલું જ નહીં પણ પ્રકૃતિનું તત્વ, પ્રકૃતિ દેવી એની અંદર છે. એટલે એ આપણને અનુભવે છે. એ આપણું સ્પંદન, આપણી અસર, આપણી ઓરા, આપણું વાઇબ્રેશન એના સુધી પહોંચે છે. તમે જુઓ આ ખેતરના કોઈ પણ ખેડૂતને આ વધારે ખબર હોય કે ખેડૂત જ્યાં જે કલમે કે જે આંબે કે જે વૃક્ષ નીચે ખાતો હોય ને, જમતો હોય, સૂતો હોય, રહેઠાણ હોય, ત્યાં હંમેશા એકદમ કોલાહલ રહેતો હોય, માણસોની આવન જાવન રહેતી હોય, એ વૃક્ષો પૃષ્ઠ હોય છે. એમાં કેરી આવશે તો પૃષ્ઠ ખૂબ આવશે. અમારા આંબા કોઈ એવું વર્ષ નથી કે એની અંદર કેરી ન આવી, પુષ્કળ કેરી આવે છે. એની પાછળનું કારણ માણસ એને ગમે છે. તમે જોજો ખેતરની આસપાસના રસ્તાની કાંઠે ના જે વૃક્ષો છે ને એ પણ ખૂબ આવેલા હોય છે. અમે અહીંયા આવ્યા ને પછી અહીંયા અમુક ગુલાબ ને એવું બધું હતું. આમ બધા અમારા પરિવારને આવીને એમને પાયું, એમને રોજ પાય, એમની ઉપર હાથ ફેરવે, એની પાસે જાય તો એકેય ગુલાબ નહોતા, એની અંદર 4-5 ગુલાબ આવ્યા. અને એ ગુલાબ આવ્યા પછી મહિનો દિવસ સુધી કરમાતા છે, મહિનો દિવસ સુધી એકદમ ખરતા નથી. ટોટલી મેં અહીંયા વનસ્પતિ જોઈ કલમું સહિત. હું 1 મહિનાથી અહીંયા છું. એ પછી હું આવ્યા પછી, અમારો પરિવાર આવ્યો પછી જે ફૂલ છોડ હતા, જે શાકભાજી હતું, શાકભાજીની અંદર કંઈ એટલું બધું થતું નહીં. અમે આવ્યા પછી એટલો બધો ગુવાર, એટલા બધા રીંગણા, એટલા બધા ભીંડા થવા માંડ્યા. આપણો હાથ ફરે છે, આપણી દ્રષ્ટિ એની ઉપર જાય છે. તમને ખબર હોય તો પહેલા આપણે એમ કહેતા કે ઝાડવા પર કોકે મૂઠ નાખી એટલે ઝાડવું હુકાઈ ગયું. મૂઠ ન નાખ્યું હોય, એની ઉપર કોઈ ધિકારની દ્રષ્ટિએ જોઈએ ને તો એની લાગણી દુભાય છે, એની અંદરનું સ્પંદન હોય ને એ ઝાંખું પડી જાય, એનામાં ઝાંખપ આવી જાય, આખું ઊભું વૃક્ષ સુકાઈ જાય. આવું બને છે. આપણે એને કહેતા હોય મૂઠ નાખી. દક્ષિણના એવા કેટલાય જંગલો છે કે વૃક્ષને હૂકવી નાખવું હોય ત્યારે વૃક્ષને પાસે ઊભા રહી એને ધિકારે છે અને ગાળો દે છે, એટલે વૃક્ષ સુકાઈ જાય છે. આવું આદિવાસી એરિયાના કેટલાય જંગલો છે અને આ આપણા સમાજશાસ્ત્રની અંદર ભણાવવામાં પણ આવે છે મિત્રો. એટલે દરેક વનસ્પતિ છે એની અંદર જીવ છે, એની અંદર પરમાત્મા છે, એની અંદર છોડમાં રણછોડ છે. પાંડુરંગ શાસ્ત્રીએ સ્વાધ્યાયમાં સરસ વાત કરી છે, છોડમાં રણછોડ છે. એટલે એની અંદર કોઈ દૈવી શક્તિ છે, એ પ્રકૃતિ છે, એ આપણને નિહાળે છે, એ આપણને ફિલિંગ આપે છે અને આપણે પણ એને, આપણું પણ એને સ્પંદન જાય. એ આપણને ફિલિંગ કેવી રીતની આપે તમને ખબર છે? જેવી રીતનો માણસ આપણને કેમ અમુક પ્રકારની ઓરા આપે, વૃક્ષો પણ આપણે હિલિંગ આપે, આપણા વિચારોને બદલાવી શકે છે વૃક્ષ પાસે બેસીએ ત્યારે. તમે જો આંબાનું વૃક્ષ હોય તો કોણ એમ લખાય કે તમારે કઈ સારા વિચારો આવે અને કંઈક લખવું હોય, પુસ્તક લખવું હોય તો એ સરસ્વતી માતા એની ઉપર રીઝે છે. આંબાના વૃક્ષ નીચે બેસીએ ત્યારે ભગવાન બુદ્ધને પણ બોધિ વૃક્ષની નીચે બેસીને અને જે જ્ઞાન થયું હતું. એટલે દરેક વૃક્ષનું એક પ્રદાન હોય છે. આયુર્વેદિક પ્રદાન તો છે જ. માણસને મૃત્યુના મુખમાં ગયેલા માણસને પાછો જીવિત કરવો, એને આરોગ્ય પ્રદાન કરવું, એ તો એનો ગુણધર્મ કે એનો ધર્મ છે જ. પણ ઈશ્વરે જ્યારે એને જન્મ આપ્યો છે, એને કીધું છે કે આ શક્તિ તને આપું છું. એવી શક્તિ આયુર્વેદિક શક્તિ ઉપરાંત હિલિંગ શક્તિ પણ છે. દરેક વૃક્ષ જંગલમાં જાઓ ને એટલે તમને હિલિંગ મળશે. તમે ડિપ્રેશનમાં હશો તો પાછા નવપલ્લવિત, પાછા એકદમ ઉત્સાહ સ્ફૂર્તિમાં આવી જશો. એટલે આપણે એની નોંધ નથી લેતા પણ એ આપણી અવશ્ય નોંધ લે છે. મેં મિત્રો વર્ષો પહેલા એક પ્રયોગ કરેલો, હું ક્યારેક બતાવીશ. મરચી ઉપર પ્રયોગ કરેલો છે. મારી પાસે ફોટો વિડીયો સહિત છે. લગભગ 2007ની વાત છે. 2007માં પ્રયોગ કર્યો હતો મેં મરચી ઉપર. એ મરચીને વાવીને એને કીધું હતું કે ભાઈ તું ઉગ, તારી જરૂર છે, અહીંયા આકાશ છે, અહીંયા પક્ષી છે અને કોલાહલ છે, સરસ મજાનું રંગીન દુનિયા છે, અહીંયા ભાવ, પ્રેમ, કરુણા, દયા બધું છે. તું ઉગ, પૃષ્ઠ થા, તારું અમે અભિવાદન કરીએ છીએ, તને અમે વેલકમ કહીએ. એક બીજ વાવીને અમે કાયમી આવું કહેતા ને પ્રાર્થના બોલતા ત્યારે પ્રાર્થનાના સમયે અમે એ કુંડાને પ્રાર્થનામાં અમે મૂકતા. એક બીજું કુંડું વાવ્યું હતું, એ વાવીને એને પાણી પાતા પણ એમાં ધ્યાન ન આપતા. અને એક ત્રીજું કુંડું વાવ્યું હતું, એમાં અમારે ત્યાં એક અનુબેન કરીને હતા, એના દ્વારા વવરાયું હતું. એ આમ કહેવાય ને કે હવાનું જોકું આવે તો એની યારે ઝઘડતા, એવા સ્વભાવના બેન હતા. તો એ અમે કુંડું વાવ્યું, એને એની પાસે પાણી. ત્રણેય કુંડાઓના ગુણધર્મો એક જ, મરચી એક જ, ધૂળ એક જ, માટી એક જ, ખાતર
છતાં ત્રણેયની અંદર ખૂબ ફરક હતો. એ વિડીયો ક્યારેક બતાવીશ. મારું કહેવાનું એ છે મિત્રો કે આ ચૈતન્ય છે. માણસ ખલાસ થઈ એકદમ, હું સવારમાં ઉઠીને કહેતો હતો કે ખરેખર જીવનને જીવવું હોય ને વેંઢારવું ન હોય તો આ ખેતરમાં આવી જવાનું, બધી જ દુનિયા છોડી દેવાની. હું કોણ છું, મારે શું જોઈએ છે, બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દેવાનો, બધા લોભ છોડી દેવાના. અહીંયા પહેરવા મળે, અહીંયા ખાવા મળે, ખાવાનું પહેરવાનું, હેનરી થોરોએ કીધું એમ. અને જ્યારે રહીએ ને ત્યારે અંદરથી આપણે કોણ છીએ ને એ ઓળખાય, કળાય. અને એ આપણે હું મારો અસ્તિત્વ જ્યારે મારી આગળ ઊભું થાય ને ત્યારે એને આનંદ કહીએ છીએ, એને સત ચિત્ત આનંદ, સચ્ચિદાનંદ કહીએ છીએ. એ આનંદ માણસને મળે ને ત્યારે માણસની અંદરથી એક ધબકાર આવે છે કે ધીસ ઇઝ લાઈફ, આ જીવન છે મિત્રો. એ આ પ્રકૃતિની સરસ વાત છે. માણસ સંસારની અંદર, દુનિયાની અંદર એકદમ ખલાસ થઈને, એકદમ ડિપ્રેસ થઈને, એકદમ હતોત્સાહિત થઈને, નિરાશ થઈને, હતાશ થઈને અને પ્રકૃતિ પાસે જાય ને તો ખંડિત થયેલા માણસનું એનું ચૈતન્ય આપણને પાછું સાજું કરે છે, પાછું આપણને બનાવે છે, આપણું સર્જન કરે છે. એ પ્રકૃતિ છે. એટલે વૃક્ષ એ એક પ્રકૃતિનું, એક ચૈતન્યનું વહન કરે છે. અસ્તુ, જય હિન્દ.